જામનગરમાંથી આજે એક ધાર્મિક અને ભક્તિમય સમાચાર સામે આવ્યા છે। જામનગર શહેરમાં ભગવાન મહાવીર સ્વામીની 2624મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના 27થી વધુ જૈન સંઘોના સંયુક્ત આયોજન હેઠળ આ રથયાત્રા ખૂબ જ ભવ્ય રીતે નીકળી હતી। આ રથયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈને પ્લેસ દેરાસર સુધી પહોંચશે, જેમાં માર્ગભરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। જૈન સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું। આ પ્રસંગે ભક્તોએ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ લીધો હતો। જય હિન્દ। મારું નામ જોશી ચંદ્રેશ મહેન્દ્રલાલ। હું વિકાસરીમાળી ધર્મ જ્ઞાતિનો ઉપપ્રમુખ તેમજ સેવક છું। આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ। આજે ભગવાન મહાવીર સ્વામીનો જ્યારે જન્મ થયો ત્યારે સારા વિશ્વમાં સુખની અનુભૂતિ થઈ હતી। જ્યાં જીવ માત્રને સુખનો અનુભવ થયો, આમાં નરકના જીવોને પણ સુખનો અનુભવ થયેલો છે। આજના દિવસે જૈન મહાવીર સ્વામી ભગવાનનું બુદ્ધોએ સ્લોગન હતું, જીવો અને જીવાદો, અહિંસા પરમો ધર્મ। આજના દિવસે જામનગર મુકામે સમસ્ત 47 થી વધારે જૈન સંઘો દ્વારા રથયાત્રાનું આયોજન કરેલ છે। આ યાત્રાના કવિરાજ નિલેશભાઈ કરનેતરાથી નીચે થયેલ છે, તેમજ દરેક સંઘના મહાનુભાવો આ યાત્રાના આ ભાગમાં જોડાયેલા છે। આ યાત્રામાં અમે સર્વપ્રથમ ઇન્દ્રધજા તેમજ 15 જેટલી ઊંટગાડીઓ, 4 બગીઓ, 2 ભગવાનના રથ તેમજ હજારો માણસોની સંઘયાત્રા સાથે જોડાયેલા છે। તેમજ સાથે સાથે ચાર કેરેક્ટર થી અંદર રાખેલા છે, જેમાં કે મંકી નું કેરેક્ટર છે, લંબા વાહન છે અને 2 મક્કી માઉસ અને એ રાખેલા છે। આ રથયાત્રા જહાજરમાં નીકળેલી છે। આજના દિવસે સમગ્ર જૈનોમાં ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉત્સાહ જોવા મળેલો છે। આજે શક્ય તેટલા વધારે જૈનો દ્વારા દાન કરવામાં આવે છે। રથયાત્રાના પાછળના ભાગે અમે અનુકંપા દાન પણ રાખેલ છે। જય જિનેન્દ્ર, પ્રણામ।